શું આપણા મગ અડદની અંદર ઈયળનો ઉપદ્રવ વધારે છે અને કોઈ પણ દવા છાંટવાથી જાતી નથી? તો ખેડૂત મિત્રો, એટલું બધી ઉપદ્રવ હોવાનું કારણ શું અને આની અંદર શેના રિઝલ્ટ તમને મળશે? તો ખેડૂત મિત્રો, હું સંજય પટાર, ખેડૂત એગ્રો સેન્ટર ગઢવા અને માળિયા. પહેલાં તો જે મિત્રો આપણા વિડીયો પર નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લો, જેથી કરીને આવા નવીનતમ વિડીયો તમને જોવા મળે. તો ખેડૂત મિત્રો, પહેલાં તો આપણા વિસ્તારની અંદર એટલી બધી ઈયળ આવવાનું કારણ, તો ખેડૂત મિત્રો, અત્યારે હાલની તારીખની અંદર આપણે 40+ ટેમ્પરેચર વયું જાય છે. એટલે ટેમ્પરેચર હાઈ લેવલ રહેવાને લીધે આપણે અત્યારે ઈયળનો ઉપદ્રવ વધારે છે. પ્લસની અંદર હાઈ ટેમ્પરેચરને લીધે કોઈપણ ઇસી ફોર્મ્યુલેશન દવા કે કોઈપણ દવાનું હાઈ ટેમ્પરેચરને લીધે અત્યારે રિઝલ્ટ મળતા નથી. તો ખાસ કરીને મિત્રો, આપણે આવી પરિસ્થિતિ કઈ દવા છાંટવી જોઈએ? તો તમે ખેડૂત મિત્રો, આની અંદર અત્યારે તમે કોરન્ટ્રાનિલ અથવા તો સાયપ્રાનિલ ને એની સાથે તમે નાખી જો ઇમામેક્ટિન 1.9 અથવા તો ઇમામેક્ટિન 5% અંદર તમે બંને દવા ભેરી કરો. એના ભેરી તમે ગેસની દવા નાખો. આ તમારે કરવાથી એના અંદર તમને રિઝલ્ટ તમને સારા એવા પરિણામ મળશે. હવે ઘણા ખેડૂત મિત્રો એવું કરે છે કે કોઈ પણ એક ટેકનિકલ નાખી અને દવા છાંટે છે, જેથી કરીને એની અંદર રિઝલ્ટ તમને મળતા નથી અને એનો ઉપદ્રવ આપણે વધતો જાય છે. એટલે આવા મેં તમને જે 2 ટેકનિકલ કીધા, 2 ટેકનિકલ ભેરા કરીને તમે નાખશો એટલે તમને આની અંદર મહત્તમ છે રિઝલ્ટ સારા મળશે. બાકી 100% અત્યારે જે ઈયળ નીચે ઉતરી ગઈ છે અથવા તો ડેંડા ઈયળ થઈ ગઈ છે અથવા તો ઈયળ પરિપક્વ અવસ્થામાં થઈ ગઈ છે, એ ઈયળ મરશે નહીં. જે ઈયળ આપણા સિંગ કે પાનને જે ખાય છે અત્યારે, એ જ ઈયળની અંદર તમને રિઝલ્ટ મળશે. ને દવા છાંટ્યા પછી આપણે 1 થી 2 દિવસ રાહ જોવી, જેથી કરીને તેનું રિઝલ્ટ તમે જોઈ શકીએ. અને 80 થી 90% અત્યારે રિઝલ્ટ મળશે. એટલે ખાસ એ ખેડૂત મિત્રો ધ્યાન રાખો અને એક ગેસની દવા સાથે નાખો, એકલી દવા તમે ન છાંટો, જેથી કરીને આપણે રિઝલ્ટ પરિણામ સારા લઈ શકીએ. બીજી ફેરી દવા આપણે મારવી પડે નહીં. જય હિન્દ, જય ભારત.